brought to you by V-Guard. નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું આપને સૌથી વધુ અસર કરતા મુદ્દાની, એટલે કે મે મહિનામાં મહાપ્રકોપ. ગઈકાલ સુધી ગરમી નોર્મલ હતી, પરંતુ આજથી અચાનક ગુજરાતમાં અનેક જગ્યાએ ગરમીનો કહેર જોવા મળ્યો. અમદાવાદમાં પણ લોકોએ અનુભવ્યું હશે કે ગરમીનો પારો અચાનક વધી ગયો. જોકે આગામી 5 દિવસ સુધી હવે કાળઝાળ ગરમી પડવાની છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ગરમીનો આ કહેર આગામી 5 દિવસ જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. એ સાથે જ 13 શહેર એવા હશે કે જેનું તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળશે અને 43.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધુ તપતું શહેર હશે. એટલે આપ જોઈ શકો છો કે અત્યારે જે જગ્યાઓ પર વરસાદ છે, આવતીકાલથી ત્યાં પણ ગરમી જોવા મળશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. કલ્પના કરો શહેરમાં ગરમી કેટલી આગામી 5 દિવસ સુધી જોવા મળશે. 24 કલાકમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો છે. એટલે ગઈકાલથી લઈને આજ સુધીમાં. અને એટલે જ બપોર દરમિયાન અમદાવાદમાં આપણે અનુભવ્યું હશે કે કાળઝાળ ગરમી લોકોએ સહન કરવી પડી અને અચાનક આ ગરમી વધી જતાં લોકો હેરાન થયા. જોકે આગામી 5 દિવસ રાજ્યમાં ગરમી તોડી શકે છે રેકોર્ડ. હાલ અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ 5 દિવસ સુધી આવી ગરમી પડવાની શક્યતા છે. Brought to you by V-Guard.